મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનો મારા નવા બ્લોગ ની અંદર. અમે જો આ તો વાસી કોને મારી સોરીને સાફ કરી નાખી છે અમારે, કારણ કે ધોવાનું હોય ને એટલે સૂર્યદાદા તો ઉગી જશે પણ વાદળા છે એટલે કાંઈ દેખાતા નથી. અને અમે આવી ગયા છીએ ધોવા, કારણ કે પાડીને બાંધવી પડે, નકર ઈ દોવા ન દે. પાડી આગી બાંધી તો માથું હલાય હલાય જ કરે. અને ધુવાડો પણ આજ કર્યો નથી, પવન બહુ છે ને એટલે ન કરે. જો ધુવાડો ન કરવી ને તો પૂતળા આમને આમ ચાલુ રાખીએ કે માખી મસર હોય એટલે ધુવાડો આપણે કરવો પડે. અને હવે આપણે કહી દઈએ છીએ ધોવા. તો મિત્રો મારી જઠાણી મળ્યા છે ભેંસ દોવા. હવે દોવાની શરૂઆત કરી દેવાના છે. હે તો બેન પારવા વાળી ગઈ ભેંસ? તો દોવાની શરૂઆત કરો. ધોવા પડે ને, ગારો ગારો હોય એટલે પછી તો આપણે ગારો ગારો હોય ટાસણ તો ધોવા જ પડે. તો પછી શાક કેમ બનાવવું? બનાવવાનું હોય, શીરાવાનું હોય, ભાવે. એક તો જો આ પાટી પણ બાંધી છે. તો મિત્રો ઓલી બાજુ માં ખાવું એમ તો દોવે છે ભેંસ, પણ હવે આમાં દોવા બે છે, કારણ કે એકલા જ દેતી નથી, બહુ વાર લાગે ભેંસ દોતા. તો મિત્રો જો મારે જેઠણી અને મારે હાવું એ ભેંસ દોવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો ભેંસ દોઈ લીધી તો તમે જોઈ જ લીધું છે. તો મિત્રો ભેંસ તો દોવાઈ ગઈ છે. તો જો મારી જેઠાણી હવે નાખવા મળ્યા છે આમાં દૂધ. હે તો બેન દોવાઈ ગઈ ભેંસ? આ પવન જો ને કેવો છે, જો દૂધે બારું જાય છે. પવન પણ છે, જો દૂધ તો વેરાય છે. તો મિત્રો જો આ બવણી પણ ભરાઈ ગઈ છે. હવે આપણે ભેંસોને દેવાનું છે ખાણ. તો આપણે મેક દેવી હવે ભેંસ ને ખાણ. તો જો આ તગારા તો રેડી છે, તગારામાં ખાંડ તો નાખી દીધું છે. તો હવે ખાણ મેકી દેશે. આ પલાળી દેવું પણ નકર આ બધું વેરી નાખે છે, ઉડાડી નાખે. પલાળી દેવી તો તો મિત્રો જો મારી જેઠાણી ખાણ દેવાની તૈયારી કરે છે, એટલે પલાળી દે. કારણ કે આમ હવે આ તગારા રહ્યા ને એમાં પછી ભેંસું ઉડાડી નાખે છે ખાણ, એટલે દેવાની શરૂઆત કરી દેશે. તો મિત્રો જો આ ભેંસ ને ખાણ પણ દઈ દીધું, કારણ કે જો આ ભેંસી દોવા દેશે અને આ દેશે, બે ભેંસ દૂધણી છે. તો જો આ બે ને હવે ખાંડ દઈ દીધું છે, તો આ હવે બે ખાંડ ખાવા મળ્યું છે.